कराग्रे वस्ति लक्ष्मी कर मध्ये तु सरस्वती कर मूल्ये तु गोविंदं प्रभाते कर दर्शनम। रात्रे मिष्टीए मकई खाधी थी तो जो केवी हालत में पड़ी બધું સરખું એનો કચરો એમને રાખીશ આટલા વાસણ ઘસેલા પડ્યા છે કચરો હવે નાખી દઉં છું કચરો કાલે ફ્રેન્ડ્સ વાવાઝોડું આવ્યું હતું રાત્રે પણ જો અત્યારનું વાતાવરણ જો વાતાવરણ સાફ છે સારું છે તડકો આવ્યો છે ચા મૂકીશ હવે મોર્નિંગનો ટાઈમ છે 8 વાગ્યા છે વાસણ ધોવું છે પહેલાં મને ચા પીવા જોઈશે વાસણ હમણાં ચાના વાસણને બધું ધોવું છું સરસ આમાં થોડું ગેસ સાફ કરી દઉં છું ગેસ સાફ કરીને ચા મૂકીશ વેલકમ બેક ટુ માય ચેનલ નિશ્ચલ પાણી છે તો તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું કિચનમાં આવી ગઈ છું મોર્નિંગનો ટાઈમ છે 11 વાગ્યા છે રસોઈની શરૂઆત કરી રહી છું આજે ચૈત્રી નવરાત્રિનો ફર્સ્ટ દિવસ કાલે અમાસ હતી આજે શુક્રવાર છે 20 તારીખ આજે એકમ છે સો ફ્રેન્ડ્સ કાલે વિડીયોમાં કીધું હતું કાલે મારા બ્લોગમાં મેં જણાવ્યું હતું કે ગવાર પડી છે થોડી તો આજે ગવારનો વારો છે આજે ગવાર બનાવી છું એને સબ્જી સમારી છું થોડા વટાણા નાખી દઈશ ને બટાકા પડ્યા છે થોડા બટાકા એડ કરી દઈશ સો આજે ગવારની સબ્જી બનાવવાની છું કાલે વધારે લોટ બંધાઈ ગયો હતો તો મેં લોટ ફ્રીજમાં મૂકી દીધો બાકી ફ્રીજમાં લોટ મુકાય નહીં હો વધારે લોટ બંધાય નહીં પણ કાલે ખબર નહીં કાલે મારાથી પહેલી વખત એવું થયું કે વધારે લોટ બંધાઈ ગયો તો ફ્રીજમાં મેં મૂકી દીધો હતો તેલવાળો કરીને સો તમે આવું ના કરતા મારા જેવી ભૂલ ના કરતા કારણ કે લોટ ફ્રીજમાં રખાય નહીં લોટ વધારે બાંધીને રખાય નહીં પણ હવે મારાથી ભૂલ થઈ ગઈ તો હવે આજે હું એની રોટલી કરી દઈશ અને ફ્રેન્ડ્સ આજે બનાવવાની છું ગુલાબજાંબુનું પેકેટ પડ્યું હતું તો ગુલાબજાંબુની રેસીપી આજે તમારી સાથે શેર કરીશ તો ફ્રેન્ડ્સ બની રહેજો મારા વિડીયોમાં કુકર મૂકી દીધું તો કુકરની અંદર ગવારનું શાક ગવાર ચડી જાય ને એટલે હું કુકરમાં બનાવવાની છું કારણ કે ગવાર છે ને અમુક ટાઈમે કાચી રહી જશે એટલે કુકરમાં ગવારનું શાક બનાવીશ અને મિક્સ છે ગવાર બટેકા અને થોડા વટાણા પડ્યા તો નાખી દીધા હતા ફ્રેન્ડ્સ અને પાણીથી ધોઈ નાખું છું તો ફ્રેન્ડ્સ ગવારને ધોઈ નાખી છે પાણીથી તેલ નાખી દીધું છે મરચું હળદર મીઠું બસ મારા બેઝિક મસાલા હોય છે સબ્જીની અંદર વધારે કંઈ હોતું હવે તેમાં પાણી એડ કરી વાસણ પડ્યા ધોવાનું ધોવું છું
સબ્જી બનાવીને રોટલી કરીને વાસણ ધોઈ નાખી. એક ગ્લાસ પાણી નાખી દીધું છે અંદર. લસણ છૂંદીને પછી આની અંદર નાખી દઈશું ગવારના શાકની અંદર. અંદર એડ કરી દઈશું લસણ, મિક્સ કરી દઈશું. કુકર બંધ કરીને એક વિસલ વગાડવા. એક વિસલ લાગે એટલે આપણે ઉતારી દઈશું શાકને. સબ્જી થાય ત્યાં સુધી રોટલી બનાવી દઈશું. એક બાજુ સબ્જી થઈ રહી છે ને એક બાજુ રોટલી બી થઈ રહી છે. શાક ચડી ગયું છે. એક બાજુ રોટલી મળી રહી છે. થઈ ગયું છે. જીરું નાખી દઈશું ઉપરથી. ગેસ બંધ કરી દો પહેલાં. રોટલી બની જઈ. જીરું નાખી દઈશું. એક હાથે મેં ફોન પકડ્યો છે ને એક હાથે થોડું મસળી નાખી દઈશું જીરું. લઈ દઈશું. ગરમ જમવાનું પીરસી દઉં છું. ટાઈમ થઈ ગયો છે જમવાનો. સબ્જી, રોટી અને છાશ. આજનું લંચ આ છે. વાસણ જોઈને કંટાળો આવે છે. વાસણ ધોવા પડશે. હું વાસણ ધોઈ કાઢું ફટાફટ. જમવાનું થઈ ગયું છે. વાસણ ધોવાઈ ગયા છે અને હવે કિચન સાફ કરી દઉં છું. ગેસ સાફ કરી દઉં છું. થઈ ગયું છે. સો ફ્રેન્ડ્સ, આજે વાતાવરણ એકદમ સાફ છે અને મસ્ત તડકો આવ્યો છે અને આકાશ જુઓ તમે, એકદમ સાફ છે આકાશ. મસ્ત તડકો આવી ગયો છે. સો ફ્રેન્ડ્સ, મારું કામકાજ હજી બાકી જ છે. બાકી રહેવાનું છે. કપડાં ધોવાના છે. મશીન ચાલુ કરવાનું છે. બહારથી કપડાં કાલે લાવી હતી તો કપડાં વાળવાના છે. અને આ બાજુ પણ છે કપડાં વાળવાના. અહીંયા પણ કપડાં વાળવાના છે. બધું કામ તો બાકી જ છે. મારું કચરા પોતું થઈ ગયું છે. બસ નાનું થોડું ઘણું કામ બાકી છે. સો ફ્રેન્ડ્સ, હું મારું કામ બતાવું છું. તમે મારો વિડીયો જોજો અને મારો વિડીયો જોઈને લાઈક, કોમેન્ટ, શેર કરજો. ગમે તો વિડીયો લાઈક કરજો. અને મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સો ફ્રેન્ડ્સ, ચૈત્ર મહિનાની નવરાત્રિનું પહેલું નોરતું છે તો બધાને મારી શુભકામનાઓ છે. માતાજીની કૃપા બધા પર બની રહે તેવી મારી શુભેચ્છા છે. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોમાં, નવા બ્લોગમાં, નવી વાતો સાથે. બાય બાય, ટેક કેર.